ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે આવારા તત્વોનો ત્રાસ વધતો જતો જોવા મળી રહ્યો છે। ઘોઘા રોડ 14 નાળા નજીક એક વ્યક્તિને જૂની અદાવતની દાજે સૌપ્રથમ તો ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેના ઘરને આગના હવાલે કરી આવારા તત્વો નાસી છૂટ્યા। ભાવનગર શહેરમાં દિવસે ને દિવસે વધતો જતો આવારા તત્વોનો ત્રાસ લોકોને સતાવી રહ્યો છે। ઘોઘા રોડ 14 નાળા નજીક રહેતા દિનેશભાઈ રવજીભાઈ મોરીના દીકરા પર 50 વારિયામાં 5 થી 6 લોકોએ સૌપ્રથમ તો હુમલો કર્યો અને તેના પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી, જેને લઈને તેને સરટી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર પરિવાર તેમની સાથે સારવારમાં હતો। તે દરમિયાન અજાણ્યા આવારા તત્વો દ્વારા આવી જઈ દિનેશભાઈ રવજીભાઈ મોરીના ઘરમાં આગ લગાડી નાસી છૂટ્યા હતા, જેમાં ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી। આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આરતીબેન નરેન્દ્રભાઈ ગોહેલ। શું બનાવ બન્યો? હે શું બનાવ હું બન્યો? બનાવ બાંધણનો છે। હા પેલા 4 દી પેલા કાંઈક માથાકૂટ થઈ હશે, પછી બધું પતી ગયું। તો મારા ભાઈનો છોકરો એટલે એવો જ છે, નાની એવો જ છે। 50 વર્ષમાં કેટલા બધા એકારે નહીં તો 7 થી 8 જણા ભેગા થઈને એને માર્યો, પગ તોડી નાખ્યો, એને હાડકું હાવ તૂટી ગયું છે। અમે એને દવાખાને દાખલ કરીને આવ્યા છીએ। પછી ઘરે આવ્યા બધાય, આવીને બધાએ મારામારી કરી ને અમારા ઘર હળગાવી દીધું। મારા ભાઈનું ઘર છે। બરોબર। શું નામ છે તમારા ભાઈનું? મારા ભાઈનું દિનેશભાઈ રવજીભાઈ મોરી। ખર્ચો જોવે એટલે જોવે, ભાઈ લોકોને સજા આપો, અમને ખર્ચો આપે, બસ બીજું કાંઈ નહીં આવે। દિનેશભાઈ રોજભાઈ મોરી। કેવો વિસ્તાર શું બનાવ બન્યો? ઘોઘા રોડ 14 નાળા મુખનગર। મારો છોકરો 50 વાળીમાં બેઠ્યો હતો, ત્યાં લગભગ 8 જણા એ લોકો આવ્યા હતા। આવીને મારા છોકરાને જીવનો હુમલો કર્યો ને 2 પગમાં લાકડીઓ, તલવારો સળાલી લોકો 8 જણા મારી ગયા। પછી હું એમને સરટીમાં સારવાર કરવા લઈ ગયો ને સારવાર કરીને ઘરે લાવ્યો હતો। અહીંયા આવ્યો તો મારું ઘર આખું મકાન આખો ઘર વગર એ લોકો હળગાવી દીધું છે। મારવાનું કારણ શું હતું? મારો કારણ કાંઈ છે, આવીને આવી મારા છોકરા માટે ખોટી 4 થી 5 ફેરી આવી રીતે જીવ હુમલો કર્યો છે। લગ્ન હતા તે વખતે ભરતનગરમાં આમાં જ્યાં છોકરા મારા નાખી ત્યાં મારી રીતે નાખો, મારી રીતે નાખો। ઘરમાં શું ત્યારે રગી ગયું બધું? ધંધો ટોટલ આખી ઘર વગરી છે વરકી ગઈ। તમારા છોકરા ઉપર કોણે પેલા હુમલો કર્યો? નામ કઈ આવડે? એક રાજુ, પછી ગોપાલ, એનો ભાઈ નાનો। આજે કેટલા કર્યો એવું? આજે અત્યારે 5-6 જણા હતા, 6 જણા હતા।